નમઃ શિવાય. શ્રી શિવ મહાપુરાણ, રુદ્ર સંહિતા, સતીખંડ. દેવદેવ મહાદેવ ભૂતાત્મભૂત ભાવન ત્રાહિન શરણાપન્નામ સ્ત્રૈલોક્ય દહનાદ્વિષાત. ત્વમેકઃ સર્વજગતઃ ઈશ્વરો બંધમોક્ષયોઃ તમ ત્વામ અર્ચતે કુશલાઃ પ્રપન્નાર્તે હરં ગુરું. ગુણમય્યાશ્વશક્ત્યાસ્ય સ્વર્ગસ્થિત્યપ્યયાન વિભો તત્સે યદા સ્વદભૂમન બ્રહ્મ વિષ્ણુ શિવાભિધામ. ત્વં બ્રહ્મ પરમં ગુહ્યં સદસદ્ભાવભાવનઃ નાનાશક્તિભિરાભાતસ્ત્વમાત્મા જગદીશ્વર. શ્રીમદ ભાગવતની અંદર અમૃત મંથન વખતે નીકળેલા હડાહડ ઝેરથી ત્રાસીને પ્રજાપતિઓ ભગવાન સદાશિવના શરણે ગયા અને પ્રાર્થના કરે છે કે હે દેવાધિદેવ મહાદેવ, આપ સર્વ પ્રાણીઓના આત્મા અને રક્ષક છો. અમે તમારા શરણે આવ્યા છીએ. ત્રણેય લોકને બાળી રહેલા આ હડાહડ ઝેરથી અમારું રક્ષણ કરો. તમે તો જગતના બંધન અને મોક્ષના સ્વામી છો. હે ભગવાન, વિદ્વાનો બધાય તમારી પૂજા કરે છે. તમારી ત્રિગુણાત્મક શક્તિથી આ સૃષ્ટિના સર્જન, પાલન અને સંહાર તમે કરો છો. તમે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા નામરૂપ ધારણ કરો છો. આપ પરમ ગૂઢ બ્રહ્મ છો. સત અસત આપનામાં રહેલા છે. આપ કેવળ આત્મરૂપ છો. છતાંય હે જગદીશ્વર, આપની અનેકવિધ શક્તિથી આપ જ જગતના અંદર જગતરૂપ દેખાવ છો. સુતજી કથા કહે છે, મુનિઓ બધા સાંભળે છે. નારદ અને બ્રહ્માનો સંવાદ ચાલે છે. નારદ કહે છે કે હે પિતામહ, શિવ પાર્વતીની ઉત્તમ કથા તમે કીધી, એ સાંભળીને કોને તૃપ્તિ થાય? હજુ વધુ કથા સાંભળવાનું મન થાય છે. તમે મહેશ ને શિવના પૂર્ણ અંશ તરીકે ગણાવ્યા છે અને મહેશ્વર કૈલાસમાં વસે છે. એ ભગવાન તો નિર્વિકાર અને જીતેન્દ્રિય છે, પણ વિષ્ણુએ એને વિનંતી કરતા તેઓ હિમાલયની તપ કરતી પુત્રી પાર્વતીને પરણીને ગૃહસ્થી કેમ થયા? પ્રથમ અવતારમાં દક્ષ પુત્રી સતી હતા અને બીજા અવતારમાં હિમાલયના પુત્રી થયા અને ફરીથી શિવને પ્રાપ્ત થયા. એ કથા સવિસ્તર સમજાવો. બ્રહ્માજી કહે છે, હે મુનિ શ્રેષ્ઠ, તમારો જન્મ સફળ થશે. તમને બધી કથા કહું છું. પૂર્વમાં શ્રી સદાશિવની માયાથી મોહિત થઈને હું જ મારી પુત્રી સંધ્યા પ્રત્યે વિકારયુક્ત થયો હતો. માયામ તુ પ્રકૃતિ વિદ્યાત માયિનમ તુ મહેશ્વરમ. શિવની માયાથી ત્યારે રુદ્રએ મને ધિક્કાર કરીને જતો કર્યો છે. ત્યારથી મેં એને મોહ પમાડવા માટે ઘણા પ્રયત્ન કર્યા. મારા પુત્ર દક્ષને ત્યાં શક્તિ સ્વરૂપ મેં સતી ઉત્પન્ન કર્યા. સતીએ ઘોર તપ કર્યું અને મહેશને પ્રસન્ન કરી અને એના પત્ની બન્યા. સતી મહેશ પોતાનું ગૃહસ્થ જીવન સુખેથી ભોગવતા હતા. એ જોઈને મેં દક્ષને મોહિત કર્યો. એટલે દક્ષ ગર્વિષ્ઠ બન્યો અને મહેશની નિંદા કરે છે. દક્ષે યજ્ઞ કર્યો. એમાં વિષ્ણુને અને મને આમંત્રણ આપ્યું હતું, પણ અમે ગયા નહોતા.
દક્ષે જમાઈ દીકરીને આમંત્રણ આપ્યું નહીં અને પિતાએ પોતાની પુત્રીને બોલાવી નહીં. એટલે મહાસતી બોલાવ્યા ન હોવા છતાંય શિવજીની આજ્ઞા લઈ પિતાના ઘરે ગયા. ત્યાં એનો અનાદર થાય છે અને સતીએ ત્યાં પતિનો અનાદર થતા એવો જોઈ અને દેહ ત્યાગ કર્યો. પછી તો ભગવાન શંકરે વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને યજ્ઞનો નાશ કર્યો. વીરભદ્ર પોતાના ગણ સાથે યજ્ઞમાં ગયો અને બધાને શિક્ષા કરી. દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમી દીધું. નારદ શ્રુતિ અને સ્મૃતિમાં કીધું છે કે દેવોમાં શ્રેષ્ઠ દેવ મહાદેવ જો રોષે ભરાય ને તો લોકમાં સુખ ન થાય. એટલે બધાય દેવોને લઈ પછી હું કૈલાસ ગયો અને શિવજીની સ્તુતિ કરી. એટલે શિવજીએ કૃપા કરીને દક્ષને ફરીથી જીવતો કરીને યજ્ઞ પૂર્ણ કરાવ્યો હતો. બીજા અવતારમાં સતી દેવી હિમાલયને ત્યાં પુત્રી પાર્વતી તરીકે પ્રગટ થયા અને ફરીથી એને પતિ તરીકે મહેશ જ પ્રાપ્ત થાય એ માટે કઠોર તપ કર્યું અને તેથી મહાદેવે તેમને સ્વીકાર્યા હતા. આ કથા જે કોઈ સાંભળશે બધાય પાપમાંથી મુક્ત થઈ જશે. એતત્ સર્વ સમાખ્યાતમ યત પૃષ્ઠોહમ મુનીશ્વર યત શ્રુત્વા સર્વ પાપેભ્યો મુચ્યતે નાત્ર સંશય. નારદજી કહે છે કે સતીએ હિમાલયને ત્યાં અવતાર શા માટે લીધો અને કેવું તપ કર્યું કે મહાદેવને રીઝવા, એ બધી વાત અમને કયો. બ્રહ્માજી કહે છે કે નારદ, જ્યારે શિવ નિર્ગુણ અને વિકલ્પોથી રહિત હતા ત્યારે એનું સ્વરૂપ કેવળ ચૈતન્ય રૂપ અને કાર્ય કારણથી પર હતું. એના ડાબા અંગમાંથી વિષ્ણુ અને જમણા અંગમાંથી હું પ્રગટ થયો. રુદ્ર એના હૃદયમાંથી પ્રગટ થયા હતા. આમ એક જ સદાશિવ 3 રૂપે થયા હતા. સદાશિવનું આરાધન કરીને મેં દેવ દાનવ મનુષ્યો માટે ચરાચર સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે મને પિતામહ દાદા કહે છે. મરીચી, અત્રિ, પુલહ, પુલસ્ત, અંગિરા, ક્રતુ, વશિષ્ઠ, દક્ષ, ભૃગુ અને તમે એમ 10 મહાસમર્થ માનસ પુત્રોને મેં ઉત્પન્ન કર્યા. પછી મારા મનમાંથી એક સુંદર રૂપવતી યુવતી પ્રગટ થઈ. એનું નામ સંધ્યા. એને જોઈને હું વિચાર કરવા લાગ્યો. ત્યાં મારા મનમાંથી જ એક મનોહર ક્રાંતિવાળો પુરુષ પ્રગટ થયો. એણે મને પૂછ્યું કે વિધાતા, મને કાર્ય અને સ્થાન બતાવો. ત્યારે મેં વિસ્મિત થઈને કીધું કે પુત્ર, તું 5 પુષ્પરૂપી બાણથી પુરુષો અને સ્ત્રીઓને મોહ પમાડી અને સૃષ્ટિ ઉત્પન્ન કર. હું શિવ અને વિષ્ણુ અમે ત્રણેય તને વશ રહેશું. તું છૂપું રૂપ ધારણ કરી સૌના હૃદયમાં પેસી શકીશ અને સર્વ પ્રાણીઓ તને અનુકૂળ થઈને રહેશે. આમ તારું નામ મારા માનસ પુત્રો તને કહેશે. બ્રહ્માની ઈચ્છા જાણીને મુનીશ્વરોએ એ પુરુષના નામ પાડ્યા. મુનિઓએ કીધું કે ઈચ્છાનુસાર સ્વરૂપ ધારણ કરશે એટલે એનું નામ છે કામ. તું લોકોને મદયુક્ત કરીશ એટલે તું મદની કહેવાઈશ. તું અમારા તત્વજ્ઞાનને ડોળી નાખશ એટલે મન્મથ પણ કહેવાઈશ. તું બ્રહ્માના દર્પ એટલે કે ગર્વમાંથી જન્મો છો એટલા માટે તું કંદર્પય કહેવાઈશ અને તું સર્વવ્યાપી થઈને રહીશ. કંદર્પને પરમાત્માને વિભૂતિ તરીકે ગણાવ્યા છે. પ્રજનશ્ચાસ્મિ કંદર્પ. કામના 5 બાણ હર્ષણ, રોચન, મોહન, શોષણ અને મારણ આવા છે. એ બાણ ધારણ કરી કામ વિચાર કરે છે કે બ્રહ્માએ બતાવેલો મને જે કાર્યનો માર્ગ બતાવ્યો છે એ હું અહીંથી જ શરૂ કરું
એને ધનુષ ઉપર બાણ ચડાવ્યા અને તેથી બ્રહ્મા અને મુનિઓના ચિત્ત વ્યાકુળ બની ગયા. એને બધાએ સંધ્યાને જોઈ, એનું સૌંદર્ય જોઈને વિકારી બનવા લાગ્યા. આ બધાની પાપમાં પડવાની પ્રવૃત્તિ જોઈ ધર્મ નામના પ્રજાપતિએ શંકરનું મનોમન સ્મરણ કર્યું અને સ્તુતિ કરી. નમો નેદિષ્ઠાય પ્રિયવદ વિષ્ઠાય ચ નમો ક્ષોધિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમો વર્ષિષ્ઠાય ત્રિનયન વિષ્ઠાય ચ નમો નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. હે વનને પ્રિય, સહુજનોથી દૂર વસનાર, હે કામને હરનાર, વિરાટ તથા વામન રૂપ ધારણ કરનાર, સર્વ સ્વરૂપ માં આપ જ કલ્યાણકારક છો. હે ત્રણ નેત્રવાળા, વૃદ્ધ અને બાળ સ્વરૂપ ધારણ કરનારા, પરોક્ષ અને પ્રત્યક્ષ રૂપે રહેલા આપને હું નમસ્કાર કરું છું. હે મહાદેવ, આ પાપમાં પડતા મારા પિતા અને ભાઈઓને બચાવો. ધર્મની આવી સ્તુતિ સાંભળીને સ્વયંભૂ પરમાત્મા સદાશિવ ત્યાં પ્રગટ થયા. આ પ્રસંગને નિહાળીને હસતા હસતા કહેવા લાગ્યા કે હે બ્રહ્મા, વેદને અનુસાર જે બધા વેદને અનુસરે છે વિદ્વાન પુરુષો, એને આવું શોભે નહીં. તમે તમારી પુત્રીમાં આવી રીતે મોહિત થયા. ડાયા પુરુષોએ માં, બેન, પુત્રી કે ભાઈની પત્ની પ્રત્યે વિકારથી ન જોવું જોઈએ. એ તમે કેમ ભૂલી ગયા? આવું મહાદેવે ઠપકો આપ્યો. એટલે શરમના માયરા બ્રહ્માજી અને મુનિઓ અને શરીરે પરસો વળી ગયો. એમાં દક્ષને તો એવો પસીનો થયો કે ટીપા પડવા માંડ્યા. એમાંથી એક સુંદર પણ નાજુક સ્ત્રી ઉત્પન્ન થઈ. એ રતિ નામે પ્રખ્યાત થઈ. સદાશિવ ઠપકો આપીને અદૃશ્ય થઈ ગયા. બ્રહ્માને કામદેવ ઉપર ગુસ્સો ચડ્યો. સદાશિવ પ્રગટ થયા એ જ વખતે કામદેવે એની બીકથી એના આયુ તો બધા જે એના હતા એ સમેટી લીધા. એટલે બ્રહ્માએ એને શાપ આપ્યો કે આ કામે ગર્વથી પોતાના આયુધો આપણી ઉપર ચલાવ્યા અને અઘટિત કાર્ય કર્યું છે. એટલે એવું જ અઘટિત કાર્ય શંકર ભગવાનની સામે જ્યારે કરશે ત્યારે એ નેત્રાગ્નથી એ બળીને ભસ્મ થઈ જશે. આવો શ્રાપ આપી દીધો. બ્રહ્માજીએ નારદ મુનિને આવી રીતે કામદેવની ઉત્પત્તિની કથા કીધી. નારદ મુનિ પૂછે છે કે હવે શિવજીની કથા આને સંબંધમાં જે હોય ને એ મને કયો. શિવજીની કથા સાંભળવાથી મારું મન પ્રસન્ન થાય છે. બ્રહ્માજી કહે છે કે દક્ષના અંગમાંથી પસીનામાંથી જે સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈને એણે કામદેવને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા છે અને કામદેવને પત્ની તરીકે રતિને આપી. એ રતિ નામની પત્નીને કામદેવે સ્વીકારી. જેમ વિષ્ણુ અને લક્ષ્મી એ બે શોભે ને એમ કામદેવ અને રતિ શોભવા લાગ્યા છે. ઇતિ રતિપતિરુચ્ય મહિયુક્તો રતિતામ રુદુપરિજગૃહે વે યોગદર્શી અવિદ્યામ રતિરપિ પતિમગ્રયમ પ્રાપ્ય સાચાપિ રેજે હરિમિવ કમલાવે પૂર્ણચંદ્રોપસામાસ્યા હરિમિવ કમલાવે પૂર્ણચંદ્રોપમાસ્યા. યોગીજન યોગ વિદ્યાને ગ્રહણ કરે ને એમ
કામદેવે રતિને સ્વીકારી. વિષ્ણુને લક્ષ્મી શોભે એવી રીતે શોભે છે. પછી બધા પોતપોતાના સ્થાને ગયા. નારદજી પૂછે છે કે રતિને કામદેવે સ્વીકારી, કામદેવ સાથે એનો લગ્ન થયા, પછી સંધ્યાનું શું થયું? બ્રહ્માજી કહે છે કે સંધ્યા મારા મનથી જન્મેલી મારી પુત્રી હતી. એણે તપ કર્યું અને પોતાનું શરીર છોડી અને બીજા જન્મે મુનિ મેઘાતિથિને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો. એનું નામ પડ્યું અરુંધતી. એ મુનિ વશિષ્ઠ અને વરિતી એની સાથે લગ્ન થયા હતા અને જગતમાં પૂજનીય બન્યા હતા. વશિષ્ઠની સાથે અરુંધતી, એ પણ અરુંધતીને સપ્તર્ષિઓમાં સ્થાન મળ્યું. આકાશમાં જે સપ્તર્ષિ મંડળ છે ને, એમાં વશિષ્ઠની પત્ની અરુંધતી નો તારો છે. એ અરુંધતી તપ કરવા માટે ચંદ્રભાગ પર્વત ઉપર ગઈ. ત્યાં સરોવર હતું, ત્યાં નદી વહેતી હતી ચંદ્રભાગા નામની. બ્રહ્માએ વિચાર્યું કે સંધ્યાને તપ કરવાનો કોઈ ભાવ કે વિધિ આવડતા નથી, એટલે વશિષ્ઠ મુનિને આજ્ઞા કરી કે તમે ત્યાં જાઓ અને એને તપ કરવાની વિધિ બતાવો. વશિષ્ઠ મુનિ ત્યાં ગયા છે અને સંધ્યાને પૂછે છે કે તું આ નિર્જન સ્થળે પર્વત ઉપર શું કરસ? જો કાંઈ ગુપ્ત રાખવા જેવું ન હોય તો કે. સંધ્યાએ કીધું કે હું બ્રહ્માની પુત્રી સંધ્યા છું અને અહીં તપ કરવા આવી છું. એમાં કાંઈ છુપાવા જેવું નથી. મને તપ કેમ કરવું ને એનો ઉપદેશ આપો. વશિષ્ઠ તો બધું જાણતા હતા, એટલે ભગવાન શંકરનું સ્મરણ કર્યું અને કહે છે કે તું મનમાં શંભુનું ધ્યાન કર. એ મહાશ્રેષ્ઠ તેજસ્વી મહાતપરૂપ અને આરાધવા યોગ્ય શિવ જ છે. તું નિરંતર આ મંત્રનો જપ કરજે. ઓમ નમઃ શંકરાય. ઓમ. મૌન રહીને સ્નાન કરીને પછી શિવનું પૂજન કરજે. જલાહાર જ ગ્રહણ કરવાનો અને મૌન તપસ્યા કરવાની. તું ઈચ્છા પ્રમાણે શંકરનું ચિંતન મનન અને ધ્યાન કર, એટલે દયાળુ ભગવાન તને ઈચ્છિત વસ્તુ આપશે. આમ કહીને મુનિ વશિષ્ઠ વયા ગયા. જે પ્રમાણે વિધિ બતાવી હતી તપ કરવાની, એ પ્રમાણે અરુંધતીએ તપ કરવા માંડ્યું. ખૂબ તપ કર્યું. એના તપથી શિવજી પ્રસન્ન થયા અને દર્શન આપે છે. પોતે જે સ્વરૂપે શિવનું તપ કરતી હતી એ સ્વરૂપે સાક્ષાત દર્શન થાય, એના દર્શન થયા અને એ સુખ પામીને એની સ્તુતિ કેમ કરવી ને એની એને ખબર ન પડી. આંખ બંધ થઈ ગઈ. એટલે ભગવાન શિવે એના હૃદયમાં પ્રવેશ કર્યો અને દિવ્ય જ્ઞાન એને આપ્યું, વાણી આપી, દ્રષ્ટિ આપી. પછી સ્તુતિ કરે છે. મહિમ્ન પારમ તે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામ અપિ તદવસન્નાસ્ત્વયિ ગિર અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિ ગૃણન મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકર. હે પ્રભુ, તમારો સંપૂર્ણ મહિમા તો હું જાણી શકતી નથી. બ્રહ્મા આદિ દેવોની વાણી પણ આપના ગુણને પાર પામી શકતી નથી. સર્વ કંઈ પોતપોતાની બુદ્ધિ મર્યાદા પ્રમાણે સ્તુતિ કરે છે. આવા સ્તુતિ કરનારાઓના પ્રયાસ અયોગ્ય તો નથી જ, તો પણ હું પણ આપની સ્તુતિ કરવા માટે નિર્દોષ પ્રયત્ન કરું છું. મારી સ્તુતિનો સ્વીકાર કરશો. સંધ્યાની સ્તુતિથી શિવજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહે છે. સંધ્યા કહે છે, હે પરમાત્મા, જો આપ મારા પર પ્રસન્ન થયા હોય તો હું એવું વરદાન માંગુ છું કે તુરત જન્મેલા પ્રાણીઓને કામદેવ મોહિત ન કરી શકે. આવું મને વરદાન આપો.
મને તુરંત જન્મેલીને જે વીતું ને એવું બીજા કોઈ ઉપર ન વીતે. શિવજી આ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. કહે છે કે સંધ્યા, તારું સઘળું પાપ બળી ગયું છે, તું તપથી શુદ્ધ થઈ ગયો છો. હું તને વરદાન આપું છું, હવેથી પ્રાણીની ઉંમર પ્રમાણે 4 અવસ્થા થશે. પેલું બાળક, બીજું કુમાર અને ત્રીજી યુવાની, ચોથી વૃદ્ધ. એ પૈકી 4 અવસ્થામાં યૌવનકાળ જ્યારે જીવ પ્રાપ્ત કરશે ને ત્યારે જ એને કામ વાસના થશે. કોઈ વેળા કુમાર ભાવના અંતમાં પણ એ સકામ બનશે. તારી બીજી ઈચ્છા હું જાણું છું. તે અગ્નિમાં શરીર ત્યાગ કરવા પ્રતિજ્ઞા કરીશ, એટલે તું મેઘાતિથિ મુનિના યજ્ઞમાં જઈ અહીંયા પ્રજ્વલિત થયેલા અગ્નિમાં પ્રવેશ કરી અને પછી એ મુનિની જ પુત્રી તરીકે તું જન્મ લઈશ. તું અગ્નિમાં પ્રવેશ કરતી વખતે જે ઈચ્છીશ ને એ તારો પતિ થશે. હવે તું મેઘાતિથિ મુનિના યજ્ઞમાં તું ત્યાં જા. શંકર ભગવાન અદૃશ્ય થઈ ગયા. સંધ્યા મુનિ મેઘાતિથિ યજ્ઞ કરતા હતા ત્યાં ગઈ અને પોતાને જે તપોધન બ્રાહ્મણે તપ કરવાની વિધિ સમજાવી હતી એનું સ્મરણ કરી અગ્નિકુંડમાં પ્રવેશ કર્યો. યજ્ઞ કાર્ય પૂર્ણ થયું ત્યારે યજ્ઞકુંડમાંથી બાલિકા રૂપે એ પ્રગટ થઈ અને મુનિઓએ એને પુત્રી તરીકે સ્વીકારી. એનું નામ પડ્યું અરુંધતી. ધર્મ કાર્યને એ રોકતી નહીં એટલે અરુંધતી કહેવાય. લગ્નને યોગ્ય ઉંમર થઈ એટલે મુનિ મેઘાતિથિએ એને વશિષ્ઠ સાથે પરણાવી. આવી રીતે સંધ્યાએ કરેલા તપનું અને શિવજીએ આપેલા વરદાનનું વર્ણન સાંભળીને નારદજી ખૂબ હર્ષિત થયા છે. બ્રહ્માને કહે છે કે તમે મને શિવ ભક્તિ વધારનારી કથા કીધી, હવે શિવનું ઉત્તમ ચરિત્ર અમને કહો. હે સજ્જનો, યાદ રાખજો કે પ્રયાગરાજ તીર્થમાં મુનિઓને સૂતજી કથા કહે છે અને એમાં નારદ અને બ્રહ્માનો સંવાદ આવે છે. સૂતજી કહે છે, આવી જ એક તપસ્વીની કથા મહાભારતમાં આવે છે. રાજપુત્રી અંબા. કથા એવી છે કે હસ્તિનાપુરના રાજા શાંતનુને ભીષ્મ નામે પરાક્રમી પુત્ર હતો. એને પિતાને ફરીથી પરણાવવા માટે આજીવન કુંવાર રહેવાની પ્રતિજ્ઞા કરી હતી. રાજા શાંતનુ સત્યવતી નામની માછીમારની પુત્રીને પરણ્યા હતા. એને 2 પુત્ર થયા હતા. એનું નામ હતું ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. ચિત્રાંગદ અપુત્ર ગુજરી જતા જ વિચિત્રવીર્યને પરણાવવા માટે ભીષ્મર કાશી રાજાની પુત્રીઓના સ્વયંવરમાં ગયા. દાદા ભીષ્મ પિતામહ કાશી રાજાની પુત્રીઓના સ્વયંવરમાં ગયા અને એની 3 પુત્રીઓ અંબા, અંબાલિકા અને અંબિકા એનું હરણ કરીને લેવા. એમાં મોટી અંબા હતી. એને કીધું કે પોતાના મનથી રાજા સાલ્વને એ વરી ચૂકીશ. એટલે ભીષ્મ એને સાલ્વ પાસે મોકલી દીધી ને બીજી 2 બહેનો વિચિત્ર વીર્ય સાથે પરણાવી. રાજપુત્રી અંબાને સાલ્વએ ન સ્વીકારી કારણ કે ભીષ્મએ એનું અપહરણ કર્યું હતું. એટલે અંબાએ ભીષ્મના ગુરુ પરશુરામનું શરણ લીધું. પરશુરામ પાસે જઈને કહે છે કે આવું થયું છે. એટલે પરશુરામે ભીષ્મને સમજાવ્યો કે અંબાને તું પરણી જા. પણ ભીષ્મે તો પ્રતિજ્ઞા લીધી હતી કે હું આજીવન લગ્ન નહીં કરું, એટલે ના પાડે છે. પરશુરામ નારાજ થઈને ચાલ્યા ગયા. પછી અંબા હિમાલય ગઈ અને અહીંયા સદાશિવનું તપ કર્યું. એ તપથી પ્રસન્ન થઈને ભગવાન એને વરદાન માગવાનું કીધું ત્યારે અંબાએ ભીષ્મ ઉપર વેર લેવાનું વરદાન માંગ્યું. ભોળાનાથે આ તરછોડાયેલી તપસ્વીની ઉપર કૃપા કરી અને કહે છે તથાસ્તુ. અંબા બીજા જન્મએ દ્રુપદ રાજાને ત્યાં પુત્રી તરીકે અવતરી. એનું નામ હતું શિખંડીની. ભગવાન સદાશિવના વરદાનના બળે એ પુત્ર રૂપ બની અને એણે શિખંડી બની
અને મહાભારતના યુદ્ધમાં અર્જુનના પડખે ઊભી રહી અને ભીષ્મનો વધ કરાવ્યો. ભગવાન સદાશિવે અબડાઓની વહાર કરીશ અને ધર્મનું રક્ષણ કરી અન્યાય કરનારને શિક્ષા આપી છે. હવે બ્રહ્મા અને નારદની વાત આગળ ચાલે છે. બ્રહ્મા કહે છે કે શિવ અમને ઠપકો આપીને વયા ગયા એટલે મને એના ઉપર ઈર્ષા થઈ. મેં દક્ષને વગેરે પ્રજાપતિઓને કીધું કે આપણી સંધ્યા પ્રત્યે અભિલાષા જોઈ અને શિવે આપણો તિરસ્કાર કર્યો. એના દુઃખથી મને બળતરા થાય છે. હવે એવો કાંઈક ઉપાય કરો કે જેથી ઈ શિવ પોતે સ્ત્રીને ગ્રહણ કરે. તેવામાં ત્યાં રતિ સહિત કામદેવ ઉપસ્થિત થયો. એને જોઈને બ્રહ્માએ કીધું કે હે પુત્ર, તું તારી પત્ની સાથે કેવો સરસ શોભસ. તમારું જોડું વિશ્વમાં અજોડ રહેશે. બધાય તને વિશ્વ કેતું કહેશે. તું મારું એક કામ કર, જગતના કલ્યાણ માટે તું મહાદેવને મોહિત કર. તારા વિના બીજા કોઈનાથી આ કામ નહીં થાય. કામદેવ કહે છે કે પ્રભુ, હું તમારી આજ્ઞા માથે ચડાવું છું, પણ મારું હથિયાર તો સ્ત્રી છે. હું શંકરને મોહ પમાડું એવી કોઈ સ્ત્રી મને બતાવો. બ્રહ્મા વિચારમાં પડ્યા. મુખમાંથી નિશ્વાસ નીકળો. એમાંથી એક સુંદર પુરુષ ઉત્પન્ન થયો. એને જોઈને બ્રહ્માએ કામદેવને કીધું કે આ પુરુષ તારા સરખો જ છે. તારો મિત્ર બની તને મદદ કરશે. તેને જોઈને શીતળ પવન વાસે. જાણે કે વસંત ઋતુ હોય ને એમ વૃક્ષો છે એ પુષ્પયુક્ત બની જશે. એટલે આનું નામ વસંત રહેશે. તમે બે જાઓ અને મારું કાર્ય તરત પૂર્ણ કરો. મહાદેવને યોગ્ય સ્ત્રીની વ્યવસ્થા હું ગોઠવું છું. બ્રહ્માની આજ્ઞા અનુસાર રતિ અને વસંત તથા અનુચરો સાથે કામદેવ શંકરને મોહ પમાડવા માટે ગયો છે. હવે જ્યાં શંકર ભગવાન સમાધિમાં બેઠા હતા ત્યાં જઈને કામદેવે પોતાનો પ્રભાવ વિસ્તાર્યો. શીતળ સુગંધી મોહકારક વાયુ આવવા લાગ્યો. કામદેવે પોતાના 5 બાણ ચડાવ્યા અને આજુબાજુ રહેલા પ્રાણીઓ બધાય મોહને વશ થઈ ગયા. વસંતે ત્યાં ચંપા કેસર, કરેણ, પાટલ, નાગકેસર વગેરે પુષ્પો જે સુગંધ ફેલાવતા હોય, ચમેલી ને માલતી ને ડમરાના ફૂલ ને એવી સુગંધ અને ચંદન જેવા શીતળ વાયુ વહેવા લાગ્યા. વેલીઓ છે વૃક્ષોને વીંટાઈ ગઈ. શંકરને આવી રીતે મોહ પામવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પણ શંકરના મનમાં કોઈ ભાવ ન દેખાણો. પણ શંકર ભગવાને ક્રોધે ન કર્યો અને એના ગણો પણ નિર્લેપ રહ્યા. કામદેવ પાછો આવ્યો. બ્રહ્મા પાસે આવીને બધું કહે છે કે બ્રહ્મા, શંકર તો નિર્વિકાર છે. એની પાસે તમારા પ્રયત્ન સફળ નહીં થાય. તમે ગર્વ છોડી અને બીજો કંઈક ઉપાય કરો. કામદેવ જતો રહ્યો. ઇત્યુક્ત્વા સપરિવારો યયો કામ સ્વમાશ્રમમ. બ્રહ્મા શાંત થઈ અને શિવજીનું સ્મરણ કરવા લાગ્યા. નારદજી પૂછે છે, હે તાતા, આપને ધન્ય છે. પછી શું થયું? બ્રહ્માએ કીધું કે કામદેવ દ્વારા મારો મનોરથ પૂર્ણ ન થયો એટલે મારો ગર્વ ગળી ગયો કે હું કાંઈ કરી શક્યો નહીં. હું વિચારવા લાગ્યો કે નિર્વિકાર અને જીતેન્દ્રિય મહાદેવ સ્ત્રીને ગ્રહણ કરે એવો ઉપાય શું કરું? મને કાંઈ સૂઝ્યું જ નહીં. એટલે મેં વિષ્ણુનું સ્મરણ કર્યું, એની સ્તુતિ કરી. વિષ્ણુજી પ્રગટ થયા. મને પૂછે છે, શું કામ મને યાદ કર્યો છે? તમારે શું દુઃખ છે? બ્રહ્મા કહે છે કે હે વિષ્ણુ, શંકરને મોહ પમાડવા માટે મેં પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ ગયા. ઈ શંકરે મારો અને મારા પુત્રનો તિરસ્કાર કર્યો તો ત્યારથી મેં ગાંઠ વાળી લીધી હતી કે શંકર સ્ત્રીનો સ્વીકાર કરે ને ત્યારે જ મને શાંતિ થાય. હવે એનો કોઈ એવો ઉપાય બતાવો.
વિષ્ણુજી કહે છે કે તમે વેદના વક્તા અને સમસ્ત લોકના રચયિતા છો, છતાંય આવી મૂઢમતીવાળા કેમ થયા? તમે સદબુદ્ધિથી વિચાર કરો. શિવનું તાત્વિક રૂપ તમે કેમ ભૂલી જાઓ છો? શિવ જ સર્વના રચનાર, પાળનાર અને લય કરનાર છે. એટલે સર્વથી પરબ્રહ્મ, પરમેશ્વર નિર્ગુણ, નિત્ય છે, અદ્વિતીય છે, અવિનાશી છે, અનંત છે, ગુણોથી પર છે, નિષ્પૃહ છે, આત્મામાં રમનાર, યોગીઓના અને સર્વના આત્મા છે, એ સ્વામી છે. તમને, મને અને રુદ્રને ઉત્પન્ન કરનારા એ જ છે. હે બ્રહ્મા, તમે ખોટા વિચાર છોડીને એને શરણે જાઓ. તમારી એવી જ ઈચ્છા હોય કે શંકર સ્ત્રીનો સ્વીકાર કરે, તો એના માટે એક ઉપાય છે. શિવનું સ્મરણ કરી અને તમે શિવા દેવીનું આરાધન કરો. જો શિવા દેવી સગુણ થઈને અવતાર ધારણ કરે તો અવશ્ય શંકરના પત્ની થાય. તમે દક્ષને આજ્ઞા કરો એટલે એ તપ કરશે. શિવ અને શિવા ભક્તોને આધીન હોય છે. એટલે તમે તપ કરી, એટલે દક્ષ તપ કરીને પ્રસન્ન થઈ, દક્ષના તપથી પ્રસન્ન થઈ નિર્ગુણમાંથી સગુણ થશે. બ્રહ્મા, તમે યાદ કરો, આપણે બેએ પ્રાર્થના કરી હતી કે તમે સર્વના ઈશ્વર છો, છતાંય સગુણ રૂપ ધારણ કરીને અવતાર ધરીને અવતારી થાઓ. એ વખતે ઈ સ્વામીએ આપણને પ્રેમથી કીધું હતું કે હે વિષ્ણુ, આ બ્રહ્માના શરીરથી મારું સ્વરૂપ પ્રગટ થશે અને એ મારું પૂર્ણ રૂપ હોય તમારા માટે પૂજનીય બનશે. તમે બેવ અને રુદ્ર એ ત્રણેય મારા જ સ્વરૂપ છો, પણ રુદ્ર વિશેષ રીતે મારું પૂર્ણ રૂપ છે એમ કીધું હતું. એ પ્રમાણે શિવાદેવીના પણ 3 રૂપ થશે. લક્ષ્મી વિષ્ણુની પત્ની થશે, સરસ્વતી બ્રહ્માની પત્ની થશે અને પૂર્ણ રૂપે શિવા સતી નામે રુદ્રની પત્ની થશે. સમય જતા આપણે બે તો પત્ની પામ્યા છીએ અને રુદ્રદેવ પણ પ્રગટ થઈ ગયા હોય, કૈલાસ ઉપર રહે છે. હવે શિવા દેવી પ્રગટ થાય એવા કંઈક પ્રયત્ન કરો. વિષ્ણુ આવી તો કઈને અદૃશ્ય થઈ ગયા. બ્રહ્મા પણ ઈર્ષા રહિત બની અને આનંદ પામ્યા છે. ઇત્યુક્ત્વાંતર્દધે વિષ્ણુ કૃત્વા સકરુણામ પરમ આપનુવ પ્રમોદમ ચાથ યાધિકમ ગતમત્સર. બ્રહ્માજી નારદજીને આ બધી કથા કહે છે. બ્રહ્માજી કહે છે કે નારદ, વિષ્ણુ ગયા પછી મેં દેવી શિવાની સ્તુતિ કરી. હે દેવોના ઈશ્વરી, તમને નમસ્કાર છે. તમે ચૈતન્ય સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ અને પરમ આનંદ સ્વરૂપ છો. તમે પ્રસન્ન થાઓ, મારું કાર્ય કરો. હે જગતની પ્રવૃત્તિ રૂપ અને નિવૃત્તિ રૂપ, તમને પણ નમસ્કાર છે. આપ સનાતન સર્વકાળ રહેનારા છો અને સૌને અત્યંત મોહ પમાડનાર શક્તિ છો. તમે યમ નિયમથી પવિત્ર યોગીઓના હૃદયમાં વસો છો અને તેમને ધ્યાનમાં દર્શન આપો છો. તમે જાત જાતના આલંબનવાળી વિદ્યા છો. તમે જ કુટસ્થ, નિર્વિકાર, અવ્યક્ત, અસાર એવા અનંત રૂપ ધારણ કરીને જગતને ધારણ કરો છો. તમે 3 ગુણોના આદિ કારણ છો. તમે જ બ્રહ્માની અંદર જગતના કારણનો પ્રારંભ કરો છો, એનું રક્ષણ કરો છો અને છેવટે એનો લય કરો છો. હે જગતના બીજ રૂપ શિવ પત્ની, જગતના હિત માટે હું તમારી સ્તુતિ કરું છું. આ સ્તુતિ સાંભળીને શિવાદેવી પ્રગટ થયા અને પૂછવા લાગ્યા છે કે હે બ્રહ્મા, તમારી જે ઈચ્છા હોય ને મને જણાવો, હું તમારું કાર્ય કરીશ. બ્રહ્માજી કહે છે કે તમે મારા પર કૃપા કરી મારો મનોરથ તમે સાંભળો. તમારા પતિ શિવ છે,
એ જ મારા લલાટમાંથી રુદ્ર રૂપે પ્રગટ થયા છે. યોગી બનીને કૈલાસમાં રહે છે. તમારા સિવાય બીજી કોઈ સ્ત્રી એનું મનનું હરણ નહીં કરી શકે. એટલે હે શિવે, તમે દક્ષની પુત્રી બની રુદ્રના પત્ની થાવ. જ્યાં સુધી મહાદેવ રુદ્ર સ્ત્રીનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી સૃષ્ટિનું કલ્યાણ કેમ થશે? પણ શંકર છે એ તો વૈરાગ્યવાન છે, એટલે તમે એની ચિંતા કરતા કરતા મેં તમારું શરણ લીધું છે. તમે આ કામ કરો. દેવી આશ્ચર્ય પામે છે. વિચારવા લાગ્યા કે બ્રહ્મા રુદ્રને પોતાનો પુત્ર માનીને એને સામાન્ય દેવની પેઠે મોં પમાડવા ઈચ્છે છે. હવે એ રુદ્ર તો બ્રહ્મા અને વિષ્ણુના સ્વામી છે, યોગમાં આદરવાળા છે. રુદ્ર તો શિવનું પૂર્ણ સ્વરૂપ છે. હવે બ્રહ્માને જો હું વરદાન નહીં આપું તો વેદની નીતિનું ઉલ્લંઘન થશે. આમ વિચારીને દેવીએ શિવનું સ્મરણ કર્યું છે. શિવની આજ્ઞા મેળવી લીધી અને પછી દેવી કહે છે કે હે બ્રહ્મા, તમે જે કીધું એ પ્રમાણે મહાદેવને મોં પમાડવા માટે હું પ્રયત્ન કરીશ. જેમ લક્ષ્મી વિષ્ણુની પ્રિયા છે એમ હું સતીનું સ્વરૂપ ધારણ કરી મહાદેવની પત્ની બનીશ. હું દક્ષને ત્યાં પુત્રી રૂપે અવતાર ધારણ કરીશ. આમ બ્રહ્માને વરદાન આપીને દેવી અદૃશ્ય થઈ ગયા. બ્રહ્મા પોતાના સ્થાને ગયા. સુતજી કહે છે કે હે મુનિઓ, દેવી શિવાને પ્રણામ કરીને એની પાસેથી વરદાન લઈને બ્રહ્મા ગયા પછી દક્ષને આજ્ઞા કરી એટલે દક્ષ તપ કરવા જાય છે. દક્ષે દેવી શિવાને હૃદયમાં સ્થાપી અને કેવળ જળ ઉપર જ ક્ષીર સમુદ્રના ઉત્તર કિનારા ઉપર તપ કરવા જાય છે. ખૂબ તપ કર્યું એટલે તપથી પ્રસન્ન થઈને જગદંબા પ્રગટ થયા. દક્ષ એમની સ્તુતિ કરે છે. હે જગદંબા, હે જગદીશ્વરી, હે મહેશ્વરી, હે મહામાયા, હું તમને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આપ ભક્તોને વરદાન આપનારા છો. હું તમને નમસ્કાર કરું છું. દેવી એના તપનું કારણ જાણતા હતા, છતાં એને પૂછ્યું કે દક્ષ, તમે શું વરદાન ઈચ્છો છો? તમે જે માગો એ આપીશ. દક્ષ કહે છે કે દેવી, મારા સ્વામી શિવ છે. દક્ષ કહે છે મારા સ્વામી શિવ છે એ બ્રહ્માના પુત્ર રુદ્ર રૂપે પરમાત્માના પૂર્ણ અવતાર તરીકે પ્રગટ થયા છે. પણ તમારો અવતાર થયો નથી, એટલે તમે મારા પુત્રી બની અને રુદ્રના પત્ની થાવ. મને બ્રહ્માએ આ માટે પ્રેરણા કરી છે. દેવી કહે છે કે દક્ષ પ્રજાપતિ, તમે કરેલી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. હું તમારે ત્યાં પુત્રી રૂપે પ્રગટ થઈશ અને પછી કઠિન તપ કરી હું મહાદેવને વરીશ. હું પણ ભગવાન સદાશિવની આજ્ઞાથી આ કામ કરીશ. પણ એક શરત છે. મારી એવી પ્રતિજ્ઞા છે કે મારા તરફનો તમારો જ્યારે આદર ઓછો થશે ત્યારે હું દેહ ત્યાગ કરી અને મારા સ્વરૂપમાં પુનઃ લય પામીશ. આમ કહીને દેવી અદૃશ્ય થયા. પોતાના પુત્રી થશે એવી ખાતરીથી આનંદ પામતા પામતા દક્ષ પોતાના સ્થાને ગયા. અંતર્હિતાયામ દુર્ગાયામ સદક્ષોપી નિજાશ્રમમ જગામ ચ મુદે લેભે ભવિષ્યતિ સુતેતિશા. નારદજીને તો ભગવાન સદાશિવની કથામાં ખૂબ દ્રઢ શ્રદ્ધા હતી, એટલે પૂછે છે કે પછી શું થયું? બ્રહ્માજી કહે છે કે નારદ, દક્ષ પ્રજાપતિ પોતાના સ્થાને ગયા અને પછી મારી આજ્ઞાથી અનેક પ્રકારની માનસિક સૃષ્ટિ એ રચના કરવા લાગ્યા છે. સૃષ્ટિની વૃદ્ધિ થવા લાગી છે. સૃષ્ટિની વૃદ્ધિ થતી નહોતી, એટલે મારી પાસે આવીને કહે છે કે અમારાથી સૃષ્ટિ વધતી નથી. એટલે મેં એને
માનસી સૃષ્ટિને બદલે મૈથુની સૃષ્ટિ રચવા માટે કીધું. બ્રહ્માની આજ્ઞાથી પંચજન પ્રજાપતિની અસિકની નામની પુત્રીને દક્ષ પરણ્યા. એણે હયશ્ચ નામના 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા અને બધાને કીધું, જાઓ તમે સૃષ્ટિ રચો. એ બધા નારાયણ સરોવર નામે પવિત્ર તીર્થ છે ને ત્યાં ગયા. એ બધા પરમહંસોના માર્ગમાં અને બુદ્ધિ થઈ દ્રઢ તપ કરવા લાગ્યા. એટલે વિષ્ણુજીએ નારદજીને પ્રેરણા કરી. નારદજી ગયા, સમજાવે છે, હે હયશ્ચો, તમે પિતાની આજ્ઞા સમજાવીના સૃષ્ટિ રચવા માટે કેમ તૈયાર થયા છો? એટલે એને વિચાર કર્યો, આ સૃષ્ટિ રચવાનું કામ આપણું નથી. નારદજી કહે છે કે જે માર્ગેથી પાછા ફરી શકાતું નથી એવા માર્ગે તમે જાઓ. એટલે બધા મોક્ષના માર્ગને ગ્રહણ કરે છે. શોક કરતા દક્ષને બ્રહ્માએ સમજાવ્યો. દક્ષને ખબર પડી કે નારદ આવું કર્યું છે. બ્રહ્મા કહે છે કે આ દેવ પ્રબળ છે. પછી દક્ષે પાછા સબલાશ્ચ નામના 1,000 પુત્રો ઉત્પન્ન કર્યા. એને કે જાઓ તમે સૃષ્ટિ રચો. એ તપ કરવા માટે ગયા. વળી પાછા નારદજી એમને મળે છે. પહેલાની પેઠે બધું સમજાવે છે કે તમારા ભાઈઓ જો મોક્ષના માર્ગે ગયા છે, તમે એમ જાઓ. આ બધું જાણી અને દક્ષને નારદ ઉપર ક્રોધ થયો. જોગાનું જોગ નારદ પણ ફરતા ફરતા દક્ષને તે ગયા. દક્ષે ગુસ્સે થઈને નારદને કીધું કે હે અધમ નારદ, તે મારા પુત્રોને સાધુઓના માર્ગ બતાવ્યા છે. તેઓ હજુ બાળક હતા. પુત્ર તરીકેના ઋણમાંથી પણ મુક્ત નહોતા થયા. તું નિર્દય બનીને એની બુદ્ધિ બગાડસ. તે મારા બાળકોનું મારું અકલ્યાણ કર્યું છે. એટલે હું તને શ્રાપ આપું છું કે તું લોકમાં ભયમાં કરીશ. તારું કોઈ સ્થાને સ્થિર ઠેકાણું નહીં થાય. આવી રીતે દક્ષ આપેલા શાપને નારદે શિવની ઈચ્છા માનીને સ્વીકારી લીધો, જે હજી પોતે અત્યારે સહન કરે છે. એ જ બ્રહ્મ સ્વરૂપ છે. એષ એવ બ્રહ્મ સાધો સહતે સોપી ચ સ્વયં. પોતાના પુત્રોના આવા કજિયાની વાત સાંભળીને બ્રહ્માજી તરત જ ત્યાં આવ્યા. હવે નારદજીએ બધાને કજિયો જ કરાવ્યો હતો ને બ્રહ્માજી આવીને દક્ષને સમજાવીને શાંત કરે છે. દક્ષ પછી પુત્રોને બદલે પુત્રીઓ ઉત્પન્ન કરી. 60 કન્યા પૈકી દક્ષ ધર્મને આપી, એટલે 10 ધર્મને આપી અને 13 કશ્યપને આપી. 27 કન્યા ચંદ્રને આપી. 2 પુત્રી અંગિરસ અને કુશાશ્ચને અને બીજી કન્યાઓ ગરુડને આપી. એની પ્રજાથી 3 લોક ભરાઈ ગયા. કેટલાક એમ કે છે કે આ પુત્રીઓમાં શિવાદેવી સૌથી મોટા હતા. તો કોઈ એમ કે છે વચટ હતા ને કોઈ એમ કે છે નાના હતા. પણ જગદંબા તો સાક્ષાત પ્રગટ થયા હતા. દક્ષ પત્નીના મનમાં પ્રગટ થઈ એને પ્રફુલ્લ બનાવી અને યોગ્ય મુહૂર્ત અને સમય આવ્યો ત્યારે એની સમક્ષ પ્રગટ થયા. દક્ષે એમને પ્રગટ થયેલા જોઈને સ્તુતિ કરી છે કે હે જગદંબા, તમને નમસ્કાર છે. જગતના શ્રેષ્ઠ વિધાતા મહેશ્વરી, હું આપને વંદન કરું છું. 3 ગુણોના આશ્રય સ્થાન પરમેશ્વરી, આપના પ્રત્યક્ષ દર્શન કરીને હું ધન્ય બન્યો છું. દેવીએ દક્ષને જ સંભળાઈને એવી વાણીમાં કીધું કે તમને આપેલા વરદાન મુજબ હું તમારી પુત્રી તરીકે જન્મી છું. તમારી આરાધના સિદ્ધ થઈ ગઈ છે. હવે તમે ફરીથી તપ કરજો. આમ કહીને એને બાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને બાળ ચરિત્રથી બધા બાળ ચરિત્ર કરવા માંડ્યા. દક્ષે એનું નામ રાખ્યું ઉમા. બધાય દેવો બ્રહ્મા અને વિષ્ણુ એ બધાય અંતરિક્ષમાં રહીને એમના દર્શન કરીને પ્રશંસા કરે છે. સર્વ બાલ ગુણાક્રાંતા સદા સ્વાલયકારિણીમ તોષ્ય
પૂજયામાસ પિતરો નિત્યમ નિત્યમ મુહુર્મુહુ. માતા પિતા પણ સર્વગુણથી પૂર્ણ બાળકને પોતાનું ગૃહ કાર્ય કરતા કરતા હંમેશ અનેક રીતે સંતોષ આપતા હતા. ઉમાના દર્શન કરવા માટે એકવાર બ્રહ્મા નારદ ફરીથી ત્યાં ગયા. દેવીને કીધું કે હે સતી, તમે જેને ઈચ્છો છો એ જગદીશ્વર દેવ શંકરને પતિ તરીકે તમે પ્રાપ્ત કરો. એ તમારા સિવાય અન્ય કોઈ સ્ત્રીને સ્વીકારશે નહીં. તમે તપ કરો. પછી સતીએ શંકરને પ્રાપ્ત કરવા માટે એનું તપ કરવાનો વિચાર કર્યો. પેલા તો એને ઘરે રહીને નંદા વ્રત કર્યું. આસો માસમાં નંદા તિથિએ મીઠાવાળા ગોળ ભાત વગેરેથી શંકરનું પૂજન કરી આખો મહિનો ગોળ ભાત ખાઈને વિતાવ્યો. પછી કારતક મહિનામાં દૂધ પાક અને માલપુડા વડે, માગસરમાં તલ નાખેલા જવ વડે ને એવી રીતે પૂજન કર્યું. આખું વર્ષ દ્રઢતાપૂર્વક શિવનું ધ્યાન કર્યું. બધા દેવો પ્રસન્ન થયા અને બધા એકઠા મળી કૈલાસ ઉપર મહાદેવ છે એની પાસે જાય છે. મહાદેવની સ્તુતિ કરે છે. નમો અનંતાય સૂક્ષ્માય જ્ઞાનગમ્યાય વેધસે શુદ્ધાય વિશ્વરૂપાય દેવદેવાય સંભવે. હે અનંત સૂક્ષ્મ જ્ઞાન વડે ગમ્ય શુદ્ધ વિશ્વરૂપ દેવોના દેવ શંભુ, તમને નમસ્કાર છે. આ જગતને વિસ્તારી જગત સ્વરૂપે બળી રહ્યા છો, જેનાથી આ સઘળું જગત પ્રગટે છે. આ સર્વથી પર છે, આ બધું જુએ છે એવા હે સ્વયંભૂ, અમે તમને નમીએ છીએ. જેમને પામવા માટે સાધુજનો અનેક કઠિન વ્રત આચરે છે, જે ક્ષેત્રજ્ઞ આત્મરૂપ, સર્વના જ્ઞાનના કારણ, સર્વના અધ્યક્ષ, મહત્તત્વરૂપ જે છે, તમને નમસ્કાર. 3 નેત્રવાળા 5 મુખવાળા, શરણે આવનારને તારનાર હે પ્રભુ, તમને નમસ્કાર છે. જીવોને સંસાર રૂપી પાસથી મુક્ત કરનાર, સર્વવ્યાપી હોય, સ્પષ્ટ ન હોય તેવી આકૃતિવાળા, માત્ર આધ્યાત્મ યોગથી જ પ્રાપ્ત થનાર હે સર્વના આધાર, આપ અમને વંદન કરીશ. અમે આપને વંદન કરીએ છીએ. હે પ્રભુ, આપ દેવ નથી, દાનવ નથી, પશુ નથી, પક્ષી નથી, સ્ત્રી નથી કે પુરુષ નથી, સત નથી કે અસત નથી, અને માત્ર નેતિ નેતિ એમ કહીને તમે ઓળખાવ છો. શરણે આવેલાનું રક્ષણ કરનાર, અમે આપને શરણે આવ્યા છીએ. પ્રાત ભજામી મનસા વચસા અગમ્યમ, વાચો વિભાંતિ નિખિલાયદનુગ્रहेણ, યન્નેતિ નેતિ વચનેર્નિર્ગમાવોચુ, તમ દેવદેવમજમચ્યુતમાહુરવ્યમ. બધા દેવો સ્તુતિ કરીને પછી 2 હાથ જોડીને ઉભા રહે છે. શંકરે દેવોને જોઈને હસીને પૂછ્યું કે હે દેવો, તમે આજે શું કાર્ય માટે અહીં આવ્યા છો એ મને નિર્ભય થઈને તમે કયો. એટલે વિષ્ણુ ભગવાને દેવોના પિતામાં બ્રહ્માને આગળ કરીને કે છે તમે કયો. બ્રહ્મા કે છે કે જગતનું દાનવો અને રાક્ષસોથી રક્ષણ કરવા માટે અમે તમારી સહાય માગી છીએ.
અમારાથી અમુક અસુર મારી શકાય, પણ બધાને ઘણાને મારવા હોય તો તમે જોઈ. પણ તમારી કૃપા, અમે તો અસુરને મારી શકીએ, પણ તમારી કૃપાથી જે એ બધા અસુરો છે એ તમારી કૃપા પ્રાપ્ત કરી લીધી છે, એને અમે મારી ન શકાય અને તમે મારી ન શકો. જગતનું સર્જન, પાલન અને સંહાર એવા 3 પ્રકારના કર્મ નિર્ધાર કરેલા છે. જો અસુરોને જતા કરાય તો આ જગતનું પાલન કેવી રીતે કરાય? અસુરો જ્યાં સુધી હોય ત્યાં સુધી જગતનું પાલન ન થાય. એટલે તમે, વિષ્ણુ અને હું શિવની લીલાના 3 પ્રકારે ભેદ પામ્યા છીએ. વિષ્ણુ અને હું પત્નીઓ સાથે રહી અને જગતનું સર્જનને પાલન કરી છીએ. જગતના હિત માટે અને દેવોના સુખ માટે તમે એક યોગ્ય પત્નીને સ્વીકારો. અગાઉ મને શિવ રૂપે તમે જ કીધું હતું કે હે બ્રહ્મા, મારું શ્રેષ્ઠ રૂપ તમારા લલાટમાંથી પ્રગટ થશે, એ રુદ્ર કહેવાશે. એ વખતે આપે રુદ્ર રૂપે પ્રગટ થઈ અને પત્ની સ્વીકારવાનું કીધું હતું કે હું પત્ની સ્વીકારીશ. હે પ્રભુ, આપ કોઈ સ્ત્રીને સહચારી તરીકે સ્વીકારો. બ્રહ્માની માગણી સાંભળીને રુદ્ર કહે છે કે હે બ્રહ્મા અને વિષ્ણુ, તમે બે મને અતિ પ્રિય છો. સંસારના કાર્યમાં તત્પર રહેનારા તમારું કહેવું યોગ્ય છે, પણ તપમાં સદાય તત્પર, વિરક્ત અને યોગી એવા મને વિવાહ કરવા યોગ્ય લાગતા નથી. હું તો નિવૃત્તિ માર્ગમાં રમું છું, કામના રહિત છું, નિર્વિકાર છું, અમંગળ છું, અપવિત્ર ગણાવ છું. મારે સ્ત્રીનું શું પ્રયોજન? મને વિવાહમાં કાંઈ રુચિ નથી. પણ હે દેવ, મેં અગાઉ તમને કીધું હતું એ પ્રમાણે હું તમારી ભક્તિને વશ રહીને સ્ત્રીનો સ્વીકાર કરીશ. પણ મારી શરત છે, જે સ્ત્રી યોગમાં તત્પર રહે એવી હોય, મારું તેજ સહન કરી શકે એવી હોય એવી મને સ્ત્રી બતાવો. જ્યારે હું યોગમાં જોડાઉં ને ત્યારે મારી સાથે એ યોગીની થાય. વિદ્વાનો જેને અક્ષર, જ્યોતિ, અગર શિવ કહે છે, એ સનાતન પરમાત્માનું હું ચિંતન કર્યા કરીશ. અને એવા ચિંતન માટે જ હું અવિવાહિત રહ્યો છું. મને સર્વ રીતે અનુસંધારી અને અનુકૂળ થઈ અને રીએ એવી સ્ત્રી હોય તો બતાવો, હું એને પરણીશ. પણ જ્યારે એ સ્ત્રી મારા પ્રત્યે અથવા તો મારા કોઈ વચન પ્રત્યે અવિશ્વાસ એને થશે, ત્યારે હું તરત એનો ત્યાગ કરીશ. આ મારી પ્રતિજ્ઞા, શરત. રુદ્રએ સંમતિ આપી એટલે દેવો બધા આનંદિત થયા છે. બ્રહ્મા કહેવા લાગ્યા કે હે મહેશ્વર, તમે જેવું ઈચ્છો છો ને એવી ઉત્તમ સ્ત્રી તમને બતાવું. જી દેવી પહેલા સરસ્વતી અને લક્ષ્મીજી એવા 2 રૂપે પ્રગટ થયા હતા, એ દેવી હમણાં ઉમા રૂપે પ્રગટ થયા છે અને દક્ષના પુત્રી સતી થયા છે. એ આપને પતિ તરીકે પ્રાપ્ત કરવા માંગે છે, બહુ તપ કરે છે. હે મહેશ, આપ એને સ્વીકારીને વિનંતી માન્ય કરો. વિષ્ણુએ પણ બ્રહ્માની વાતને સમર્થન આપ્યું. એટલે મહાયોગેશ્વર શ્રી શંકરે તથાસ્તુ કીધું અને તેમને બધાને સંતુષ્ટ કર્યા. બધા દેવો પોતપોતાના સ્થાને ગયા. ઇત્યુક્તા સર્વદેવૈશ્ચ કૃતા સંભોર્નોતિ પરા શિવાચ્ય સાવરમ પ્રાપ્તા શૃણુયાદરતો મુને. બધાય દેવોએ શંકરની સ્તુતિ કરી અને પ્રસન્ન કર્યા. એ કથા કીધી. હવે સતીને શંકર પાસેથી વરદાન પ્રાપ્ત થયું. એ કથા
આવતા એપિસોડમાં આજની કથા પ્રભુના ચરણોમાં સમર્પિત કરી ઓમ નમઃ શિવાય. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત્. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા ભૂત્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર